એટલે મારે અંજીસર નહીં લેવું. અંજીસર લેવું પડશે નક મળશે ને બીક પાછું. લાગે મને તો. કાકા મારા આ દવાખાનાની બદનામી થાય તમને ના માટે તો કે કીયા ડોક્ટર કઈ જાતા એટલે આ ચો એમ ફસાઈ ગયો છું. આવી ખબર હોત તો હું ચોક ભૂવા પાહન જોત ને મટાડી નાખવરાવો હોત. એટલે દુઃખ થાય એટલે વંધી તો આ તમે આ ચીવડી બધી હોય છે. કાકા આ હોયથી દુઃખ ના થાય તમને તમે શું લ્યા ચિંતા કરો ઉભા રહો. ઇન્જેક્શન આલજે તમે ચિંતા મત કરો. તમે છે ને ઓય પત્તા ગણો પત્તો. આ લેબડાના પંતા ગણો કેટલા પંતા છે તમે જો અમને ખબર નહીં પડે તમને. ઓય 1 2 3 4 5 6 7 8 9 10 11 કાકા ખબર પડી કીડી કડી એટલું દુખશું. તમે અંજીસર આલી દીધું. તારે આ લીધો જી સર ખબર ના પડે એવું હોય. ડોક્ટર ચીયો છે આ તો. કાકા શું હો ગતું એ. કાકા હા તમારે 1500 રૂપિયા ફી છે. એવું એમ ઓય. કોઈ ડિસ્કાઉન્ટ નહીં? કોઈ ડિસ્કાઉન્ટ? કાકા ડિસ્કાઉન્ટ હાલ નહીં હવે નવું દવાખાનું ખોલ્યું છે કે હાલ ડિસ્કાઉન્ટ નહીં હાલે તો પછી હાલ છે. ઓય જીવાળી માથે હાલ છે તમને ડિસ્કાઉન્ટ. લ્યો તો સ્કેનર કરો. લ્યો. 1500 રૂપિયા કરો પર જો આઈ ગયા ને? રેડી આઈ ગયા કમ્પ્લીટ. અને કાકા હું શું કહું છું બીજો કોઈ પેશન્ટ હોત મેલવાના પાછો ઓય સારું ઓકે આ તમારા ને અમારા હારા હારી રહે. હું વચ્ચે જોતા સાહેબ કોઈ આવતો હોય તો. હવે તો પેશન્ટ ને આપણે ઢગલો થઈ જાય ઓય. ઓય ચમ આપણે દવા એવી કરે છો દવા ચીવી કરે છે તારી આખા ગામમાં કોઈ આવી દવા નહીં કરતું. કોઈ ને કરતો હોય ઓય અને હું જોતા હું. આ જોતા હોય. હલો થઈ ગયું સેટિંગ એમ? 10,000 રૂપિયા ગડુજી રાજી તો હપ્તા ઉપર સેટિંગ થાય એવું જ કરી નાખો ને. અલ્યા હાલ તો હેડી નો પગે કાશી જોઈ રાશી એટલે કીધું સાયકલ ફરાફરી મળી જાય ને તો આમ મજા દુધાલવા થાય કે. લ્યો હડો 13,000 રૂપિયા કરી નાખશે પણ હપ્તા ઉપર સેટિંગ કરો તમે તાર. હા હપ્તા ઉપર થઈ જાય ને મારે આમ સારું રહે છે કે પગાર હવે મહિને 1,000 રૂપિયા આવે છે એટલે 500 રૂપિયા આલું કે સારું હેડો તાર કરી નાખજો હો એટલું. કેડુજી શેની વાત કરતા એટલે ભૂલાઈ એટલે મારે સાયકલ લેવી છે કે હા એટલે આમ રોકડે ત્યાં 1,000 કહેતો હતો હપ્તા ઉપર હવે 3500 કહેતો હતો. અચ્છા હવે કીધું 3500 પણ હપ્તા ઉપર રાખું છે કે હપ્તા ઉપર સારું રહે આમ. એટલે આ મૂર્ખા હા તને ખબર પડે હે તો ગાડી નહીં લાવે તો હપ્તા ઉપર લીધા તો સાયકલ લેવાની છે. સાયકલ હપ્તા ઉપર ના લેવાની અને એ 3,000 ના 500 વધારે ના લાવવા પડે 3500 ના થાય. એટલે હું જો 500 રૂપિયા આલ્યું કે મહિને એટલે શોખ થતા 100 મહિના થતા એટલે પણ 500 રૂપિયા ના વધી જાય. 107 મહિને આલ્યું પૈસા વસૂલ થઈ જાય. એટલે વસૂલ 500 રૂપિયા ના વધી જાય એમને એમ ના થાય વધના. એટલે પૈસા તો હોવા અને જોઈએ. આમાં તું રોકડા આલી હા. રોકડા તો આમાં તારે ફાયદો થાય 500 રૂપિયા ઉસાય કરાવે. ફાયદો થાય પણ પૈસા હોવા જોઈએ. ગુજામ પૈસાનો ભાર હોવો જોઈએ. હાલ ભાર છે ને એમને એમ આપણે રોકડા આલીને આવરા શું કરવું લે. અમે તારી જિંદગી તો કઈ ભાર જ ન હતો. અને આપણા ગામમાં પેલું નવા દવાખાનું ખુલ્યું ખબર નવું ઓવે દવાખાનું ઈ તો એ ડોક્ટર કેવો એકદમ હારો હે. શિખર અમેરિકા થી આયા છે. હારું બોલે છે. ના હોય હાસુ અમેરિકા ના થાય. અને ગોળી આલે ને તરત મટી જાય. એ મારે ગોળી લેવા જાવ તો ડોક્ટર કયો છે? ડોક્ટર કીધું ના લે હારો છે. તમે જાતા હોય તો તમને ગમે એ દુખ હશે ને તરત મટી જાય હારું. ના હોય. હાસુ અને તમારે શું દુઃખ હતું? મારે એટલે ઘણી પ્રોબ્લેમ હતી. હવે તમને નહીં કેવી. એવું ઓય હાર તો હું જાતા હું વારે જાતા હો ગોળી લઈને આવો હું તો માથાની સસ્તો હે હો ભાવ. એમ ઓય તમારે કેટલા પૈસા છે તાને? મારે તો કોઈ નતા 500 રૂપિયા જ ગયા. 500 રૂપિયા 500 રૂપિયા એટલે મને તો કેટલી બધી દવા કરી હતી. મારે કેટલું એ દુખ હતું. એવું ઓવે ના ના મારે ગોળી એટલા બાંધી 10 રૂપિયાની. એટલે આ ફેફસા હડી ગયો તો મારતો પછી મટાડી ના શું મારા બેટે એક ગોળી આલીને તરત મટી ગયું. બીજા દાડે તો ફેફસા હડી ગયા તો ફેફસા હડી ગયો તો તરત હામું થઈ ગયું હો. પણ હાર જા હું જોઈને દવાખાને હો. હારું જાતા હો. અને તું જાણ દારૂ પીધો તો તાર ફેફસા હડી ગયો. એટલે દારૂ નતો પીતો લે. હા આમ હું પેલા બીડીયું પીતો કે બીડીયું પીપીને હું તો તું તાર બીડી પીધો નેનપણમાં મેં પાછો ખોડ એકલી ખોડ ને ચા પીવી હતી. એકલી ખોડ નો અને નેનપણમાં મેં પેલી બીડીયું પીધી કે એનો અસર હવે શું કડપણ હવે તાર પેલું ફોન રાખ્યો તો બીડી પીવા. ઓવે તમે જાતા હો હાર હું જો વખાઈ જાય ફટાફટ જો. વખી જાય ઓવે હજી તો 5 વાગ્યા જ છે કલાક સુધી ચાલુ એટલે જેટલા હવેળા છો એટલું સારું કે એ વાત સાચી હેડો તું ઓન તો મિલવા જેવો મેં પેલો ડોક્ટર મૂકો આજ છે અને અંજીશેર હાલ છે. શું અંજીશેર હાલ તો બોઘા પાડતો શું જાતો 2 કલાકથી બેઠો છું કેમ કોઈ પેશન્ટ નહીં આવી લ્યા
ડોક્ટર સાહેબ હા આવું ને આવું દવાખાનું હશે ને તો આપણે પાસે બહુ જલ્દી પેલું મોટું દવાખાનું ઊભું થઈ જાય યાર. દવાખાનું પછી ઊભું કરવું છે પણ પેલી જ મારે ગાડી લાવી છે કે અને મારો પગાર તારે શું? એટલે તારો ડબલ પગાર આલ્યો તને મારો પગાર વધારવાનો છે. પગારે વધાર્યો અને તને મારા ગાડીનો ડ્રાઈવર રાખ્યું કે 2 વાળા પગાર તમારી ચિંતા મત કર ઓએ હું આયો જોતા હું patient. જોતા જોતા પેશન્ટ આવી છે હું પેશન્ટ બધે બેઠો જ છું લ્યા તું તાર આવે એટલે ફટ લગર કપડીને જ લાવ્યો હોય હારું. કે સાહેબ હાજર જ છે ઓએ ઓહો. 100 રૂપિયાનો લઈને આવો રો ડાયરેક્ટ. તો તાર તોણી લઈ જઈ હોય દવા તો આપણે કરી નાખશું સાહેબ આવે હેરું સાહેબ patient. આવેલું છે ઓય. હું અહીં બેઠો જ છું, ચિંતા શું લ્યા કરે છે આ બાજુ હું અહીંયા જ લઈને આવું ડાયરેક્ટ. દવાખાનું કેટલા છે? આર્યું ઓમ દાખો એટલે પેશન્ટ છે કે રોબર્ટ છે? એટલે એમ નહીં ટકાતું તાર તો દવાખાને આવ્યો છું. આર્યું દવાખાનું. એ તો હમણાં અમારા ડોક્ટર સાહેબ તમારે જે બીમારી હોય બધી મટાડી નાખી. ટ્રેક્ટર આપતો તો ઓએ ઓમ ને ઓમ તાચી રહ્યો અને મેડકી સોટી ગઈ છે એમની. ચેક કરવું પડશે કાકા કાકા ખર્ચો વધારે આવશે પણ મટી જાય હો પાછો. હા મટી જાય ખરી સાહેબ ખર્ચો તો ગમે એટલો આવતો પણ આ છે નહીં મેડકી ઓમ છૂટી કરો. છૂટી કરી Complete નાખજો થઈ જાય આમ કમ્પ્લીટ સીધી તમારે તાકા સીધી મળશે જાય નહીં. 10,000 રૂપિયા ખર્ચો થાય કાકા ઓય. પૈસાની સાહેબ ચિંતા મત કરો તમે. એવું હા તો તમારે દવાઈ થઈ જાય તો તમે ચિંતા મત કરો બધું એ. સાહેબ કાકા કમ્પ્લીટ થઈ ગઈ કમ્પ્લીટ તો થઈ ગઈ કે તારે તારે આ ડોક્ટર છે તમને ખબર છે ચૈથી અભ્યાસ કર્યો છે એટલે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને આવ્યો છો વાત કરો છો તે કોઈ જેવો તેવો ડોક્ટર નહીં ઓએ આ તો મારી જોડે પૈસા નહીં ને બજારમાં બેસું ને તમારા જેવા પેશન્ટ ના તો હું કરોડો રૂપિયા ધૂળું તમને ખબર છે ઓય. તારી લાખો રૂપિયા પડે મારે સાહેબ અને એક બીજી બીમારી છે. શું બીમારી છે ખાવા બેહું ને હા? ગતું સ્વાદ જ નહીં આવતો. ખાવા બે એટલે કે તું સ્વાદ જ નહીં આવતો હા, પેલું હમણાં આવ્યું ને પેશન્ટ એના જેવું છે. એના જેવું નહીં એનાથી અલગ છે એનાથી એટલે ઓએ એ તમને હવે ખબર તમે ભણેલા છો મને તો શી જો ખબર. કાકા હું સ્વાદ તમારે લઈ જોયો તમે ચિંતા મત કરો પેલી છે ને તમારે 2 ઓછું બંધ કરો હવે જીભ બહાર કાઢો હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તમારે છે ને ઓછું ખોલવાની નહીં જીભ બહાર કાઢો આખી બહાર કાઢો કાકા બહાર જીભ બહાર કાઢો કાકા ઉભાતા નહીં ઓછું ના ખોલતા જીભ બહાર કાઢવાની છે તમારે જીભ બહાર કાઢો હું સ્વાદ લાવું તમારે આખી જીભ બહાર કાઢો. મારી રે ઓપરેશન એટલે ઘણા કોઈ દાડો આ જિંદગીમાં ડોક્ટર પાસે નહીં જો ભૂલ થઈ ગઈ અડધોથી પીવામાં ઘણો નહીં આવ્યો તારી આ પીન પડ્યો છે એવું લાગતું છે ને તમે પડ્યા દશો તાર તો એમ હેડો છો. પીન પડ્યો નહીં જુઓ છો મારા લુગડી દાગ છે એટલે હું ગમે એટલો પીવું તો આ દાડો છે કુદાડો હભલ્યું કે હું પીન પડ્યો છે પડ્યા જ નહીં પણ આ તો કદાચ પડ્યા હોય કે નકે કોકે ઠોચા હોય. ઓય ગામમાં કેનો દાડો પડે એટલે મને રોકે તમે એડા પાછો. નહીં ભાગવો એડા હોય અડધોથી પીન પડ્યો નહીં કોઈ ઠોચ્યો નહીં કોઈની તાકાત રહે નહીં મન ઠોચી ગયે તો શું એટલે આપડા ગામમાં એક પેલું નવું દવાખાનું નહીં બન્યું પેલું ક્ષેત્રમાં ઘર થઈ અહીંયા ડોક્ટર ડોક્ટર નો આવે છે? તો પેલા સૌથી સારું તો આ એટલે બધા ડિસ્ચાર્જ બધાને જાવ એના કરતી આ નજીક દવા જ થઈ જાય. ડોક્ટર ને પોલફીએ જાતા ના કેમ? દવાના નામે લૂંટવાના ધંધા છે કેમ? તારે એટલે આમ ડોક્ટર છે કે આમ કોઈ ડોક્ટર જ છે ડોક્ટર જ છે એમ પણ ગોળો ડોક્ટર છે એમ ઓય ડોક્ટર પર ના જતા હોય તારી મને નથી ખબર પીવા જો તો એ વાતું થતી હતી એટલે જતો રહ્યો છું નવ પણ ના નવ દાડા હોય તારી જાતે પેલો કે હે? કેસ કઢાવા તો આલો 500 રૂપિયા કેસના 500 રૂપિયા લેશે. મેં મારી જિંદગીમાં કદી 500 નહીં આલ્યા હરકું પણ કેસના થઈ ગયા 500 રૂપિયા 500 રૂપિયા કેસ ના આલ્યા એમ
એટલે ઓય આપણે ગામડામાં નહીં થતા પણ વની ચેમ લીધા એમ મૂકું મારી વાત તો સાંભળો. બજારમાં તો દવાખાના છે અહીંયા 500 થઈ જ જાય ઇમરજન્સી તો 1500 અહીંયા તો છે પણ આ ગામડાનું દવાખાનામાં ચો હોય છે. ગામડામાં તો નહીં એમ તો આપણા ગામમાં છે કે ચેલીએ છીએ હું ખાલી ચેક કરવા જો તો પીધેલો હતો કીધું આ તો એની ચેક કરતા મેળીએ જઈને મોહલા ગાડ્યો કીધું પીધા પછી ચક્કર આવે છે ને ખાધા પછી ભૂખ નહીં લાગતી અરખુથી મારે હોય છે પેસનું ઇન્જેક્શન આવડું કાઢ્યું 2 દાડા અરુપાર નું પકડીને આલ્યું શું કરો અરખુથી? મને તો ગોળીઓ આલો રી કીધું તું હજી ઘણું કીધું તું મારા ઓળખાને હરુપાર નું પકડીને આલ્યું એમ અને મફતમાં પાછા મારા 600 રૂપિયા લઈને ગયા મફતમાં હાવ કે મજૂરી દઈને આવતો હારો હતો સુખ શાંતિ જો હું ગાળા જોઉં છું કેટલા છે નોખું પર આના કઈડા મારે આ ડોક્ટર ને જોવા જવું પડશે ડોક્ટર નો નામે કોઈ લૂંટણીઓ આવ્યો છે કે કોઈ બહારનો વ્યક્તિ આવ્યો છે આ તો જોવું પડે ને કે આ તો વિરાજી હતા ને બીજું કોઈ હોય તો ભારે નુકસાન કરે અમુક તો આતંકવાદીઓ જોયા રાખે ચોકથી ચોકથી હેડો હાલ તો બરાબર છે પણ એક દાડો ઓટો મારવો જ પડશે આ મારો બનાસકોઠો